આજની જાહેર સભા સન્માન્ય મંચના વાંસદાના ધારાસભ્ય સાથે આદિવાસી મસીહા તરીકે જે લડત લડનાર એવા અનંતભાઈ પટેલ, મંચસ્થ બધાનું નામ ના લેતા તમામને મારા સન્માન્ય અને જોહાર. આ કરંજવેરી ગામની જે ગામની સંપત્તિ છે એ સંપત્તિ આજથી તમે તમામ અહીં ઉપસ્થિત એવું નક્કી કરી લેજો કે આ આપણી જીત પાકી થઈ ગઈ છે. કારણ કે જ્યારે જ્યારે આપણા સમાજની આવી લડતો હોય ત્યારે મંચસ્થ તમામ ક્રાંતિકારીઓ ઉપસ્થિત હોય ત્યારે તમામ લડતની અંદર જીત થઈ છે. માટે કહેવાય છે, સુપ્રીમ કોર્ટ પણ કહે છે, વેદાંત જજમેન્ટ કહે છે, समता जजमेंट કહે છે, ना लोकसभा ना विधानसभा, सबसे ऊंची ग्राम सभा. કારણ કે ગ્રામ સભાના તમામ આપણી વચ્ચે સમિતિઓ છે અને સરપંચ પણ છે. એ પણ કહે છે એક પણ એમને સંમતિ લીધી નથી. તો આજથી આ રાજચંદ્ર જે સંસ્થાના ટ્રસ્ટીઓ, હું તો એમ કહીશ એ તમામ સંસ્થાના જે સંચાલકો છે, ચેરમેન છે, મદારીઓ છે, મદારીઓ, એ આજથી કાન ખોલીને સાંભળી લે કે તમે પેલે સુપ્રીમ કોર્ટના વેદાંત જજમેન્ટ અને સમતા જજમેન્ટ એ તમે વાંચી લેજો. કારણ કે સુપ્રીમ કોર્ટ કહે છે આ ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એક પણ ઇંચ આ સરકારની નથી, તમામ જમીનો આપણા આદિવાસીનો છે, આદિવાસીની છે. કારણ કે મહારાષ્ટ્ર જજમેન્ટ પણ એમ કહે છે આ ભારત દેશનો જો માલિક હોય તો આદિવાસી. તો પછી આપણે રાજચંદ્ર લોકોએ ક્યાંથી જમીન લાવ્યા? એમને જાહેર મંચથી અમે કહીએ છીએ તમે જ્યાંથી આવ્યા છે ત્યાં જતા રહેજો. તમે જ્યાંથી આવ્યા છે ને ત્યાં પાછા જતા રહેજો. નહીં તો તમારો ધંધો ધીરે ધીરે કુદરતી રીતે અમને ખબર પડે છે આવનારા દિવસોમાં આ મોહનગઢ પર પણ આક્રમણ કરવા માટે આંદોલન આપણે તૈયાર રહીશું. માટે રાજચંદ્ર જે કરંજવેરીની જમીન જે હડપી લીધી છે એ જમીનો પાછી આપી દે. નહીતર આ તમારા એક પણ આ બાજુ તમારા તમામ ગાડાઓ કે તમે પણ આ બાજુ દેખાશો, તમને પણ અમે ગોંધી રાખીશું. વિશેષ ના કહેતા ઘણા બધા વક્તાઓ છે. આ જ રીતે આપણા સમાજની લડત માટે તમામ ભાઈઓ બહેનો, યુવા ક્રાંતિકારીઓ, તમામ આપણે સૌ સાથે મળીને ભેગા થઈને આપણા સમાજની લડત લડવા માટે ભેગા થઈને લડવી પડશે. તો જ આપણને આ જે મદારીઓ આવી રહ્યા છે એ મદારીઓને હવે ભાન કરાવવી પડશે કે અમને પણ કાયદાકીય તમે ગેરકાયદેસર કામ કરી રહ્યા છે. કાયદાકીય અમારા જે બિરસા દાદાના વંશજો છે, જે આદિવાસી ક્રાંતિકારીઓ છે એ તમામ હવે અમારા આદિવાસી પણ સમજી ગયા છે. માટે તમે સમજી લેજો, જ્યાંથી આવ્યા છે ત્યાં જતા રહેજો. વિશેષ ના કહેતા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.